અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, પ્રાતઃ સ્મરણીય શ્રી અબજી બાપા શ્રી, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર, સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી શ્રી મુક્તજીવન સ્વામી બાપા, તેમજ સંત મહાત્માઓ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના આજના નૂતન વર્ષના મંગલ પ્રભાતે ભગવાન બાપા સ્વામી બાપાના દરબારમાં એકત્ર થયેલા સર્વને દિવ્ય આશીર્વાદ સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. આજના નૂતન વર્ષના મંગલ પ્રભાતે તમામ સંત મહાનુભાવોએ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના દેશ પરદેશમાં વસતા તમામ બાળકોએ આજના બ્રહ્મયજ્ઞમાં અને આશીર્વાદમાં સાથે રાખવા પ્રાર્થના કરી છે. તો આપણે બધાએ સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે તમામ સંત મહાનુભાવોને તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના દેશ પરદેશમાં વસતા તમામ બાળકોને આજના નવા વર્ષના આશીર્વાદમાં અને બ્રહ્મયજ્ઞમાં સાથેને સાથે જ રાખે. આજે નૂતન વર્ષ શરૂ થાય છે. નૂતન વર્ષનો પ્રારંભ એટલે નવા શુભ પવિત્ર નિર્ણયો લેવાનો દિવસ. આજના દિવસની ઉજવણી આપણે મિત્રો, વડીલો, સગા સ્નેહીઓને મળીને કરીએ છીએ. પરસ્પર અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ શુભેચ્છા વ્યવહારિક ન હોવી જોઈએ, પણ પ્રામાણિક હોવી જોઈએ. કરવા ખાતર કરતા હોઈએ એમ ભાવ વગરની શુભેચ્છાથી આપણે આપણી જાતને છેતરીએ છીએ. નવા વર્ષનો દિવસ એ આખા વર્ષનું મળસકું પરોઢ્યું છે. બ્રાહ્મ મુહૂર્ત છે, મંગળ મુહૂર્ત છે. આજે સૌથી પહેલું પ્રભુનું સ્મરણ કરવાનું, એ સાથે ભગવાન સંબંધી કાર્યો સવિશેષ કરવાનો પ્રબળ સંકલ્પ કરવાનો અને તે જ પ્રમાણે વર્ષભર જીવન ગાળી શકાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પરમ કૃપાળુ, હે પરમ દયાળુ, આપ અમને એવી અખૂટ શક્તિ આપો કે જેથી અમે આપના સંબંધી વિશેષ કાર્યો કરી શકીએ. સ્વામી બાપા કહે છે કે આ રીતની પ્રાર્થના સાથે પુરુષાર્થ પણ જોઈએ. ભગવાન પ્રાર્થના કોની સાંભળે છે? તો પુરુષાર્થીની, આળસુની નહીં. માટે પહેલું પુરુષાર્થ અને પછી પ્રાર્થના. વર્ષના પ્રારંભનો દિવસ જેવા ભાવમાં વિતાવે છે તેનું આખું વર્ષ તે પ્રમાણે વીતે છે. માટે જેને પોતાનું જીવન આનંદમય બનાવવું હોય તેણે મૈત્રીનો સંબંધ અકબંધ રાખવો પડે. જીવનમાં સુખ દુઃખના ભાગ પડાવવા માટે મિત્ર હોવો જોઈએ. સુખ વહેંચવાથી વધે છે, જ્યારે દુઃખ વહેંચવાથી ઘટે છે. સાચો મિત્ર કષ્ટક આપે છે, સુખ દુઃખમાં સાથ આપે છે. સાચો મિત્ર એ છે કે પોતાના મિત્ર પાસેથી કંઈ પણ મેળવવાની અપેક્ષા રાખતો નથી. જે પોતાની જ પ્રશંસામાં રચ્યો પચ્યો રહે છે તે સારા મિત્રો બનાવી શકતો નથી. ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા કહે છે કે જેને સારા થવું હોય તેણે
ગુણગ્રાહક સ્વભાવ જ રાખવો. જેનો સરળ અને સહૃદય સ્વભાવ હોય તેને સારા મિત્રો આપોઆપ મળી રહે છે. આજના નૂતન વર્ષના મંગલમય પ્રારંભે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના પાવન ચરણોમાં એ જ પ્રાર્થના કે અમે સહુ આપના સંબંધી વિશેષ કાર્યો કરતા રહી સરળ અને સહૃદય સ્વભાવ કેળવીએ, જેથી પરસ્પર ભાતૃભાવ દ્રઢ થાય અને આનંદમય જીવન બને તેવી બળ, બુદ્ધિ, શક્તિ અને ભક્તિ સદાય હે પ્રભુ આપ અમને પ્રેરતા રહેજો. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ, જય જય કરનારા સર્વને જય શ્રી સ્વામિનારાયણ.